સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ખેતરમાં રહેતા 15 લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે। નદીમાં પાણી વધતા દેરોલ અને કેરોલ ગામે શ્રમિક પરિવારો ફસાયા। એક પરિવારના 7 અને બીજા પરિવારના 8 લોકો ફસાયા હતા। સ્થાનિકે ફાયરની ટીમને જાણ કરી ખેડબ્રહ્મા મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર જવા રવાના થયા। રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમને પણ મદદ માટે બોલાવી લેવામાં આવી છે। એનડીઆરએફની ટીમ પણ આ લોકોની મદદ માટે પહોંચશે। તો જે પ્રકારે આ પરિવારો અહીંયા ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। ખેતરમાં રહેતા 15 લોકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અવિરત વરસાદ બાદની આ પરિસ્થિતિ છે તે સામે આવી છે। નદીમાં પાણી વધતા દેરોલ અને કેરોલ ગામે જે સ્થિતિ અહીંયા સર્જાઈ છે અને તેને કારણે શ્રમિક પરિવારો અહીંયા ફસાયા છે। એક પરિવારના 7 અને બીજા પરિવારના 8 લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરી છે। ખેડબ્રહ્મા મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ચૂક્યા છે। રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમને પણ બોલાવી લેવામાં આવી છે। ત્યારબાદ આ પરિવારોની વહારે પહોંચશે એનડીઆરએફની ટીમ અને આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવશે। નદીમાં પાણી વધતા આ પરિવાર છે તે ફસાયો હોવાનું સામે આવ્યું છે। કુલ 15 જેટલા લોકો અહીંયા ફસાયા હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોને જાણ થતા હાલ તો તાત્કાલિક ફાયરની ટીમને પણ બોલાવી લેવામાં આવી છે। સ્થાનિકોએ તંત્રને જાણ કરી દીધી છે। એનડીઆરએફની ટીમની પણ મદદ લેવાઈ। રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમની પણ મદદ લેવાઈ છે। ખેતરમાં રહેતા 15 લોકો ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે। અચાનક જ પાણીનો પ્રવાહ વધવાને કારણે 2 પરિવારના 15 જેટલા લોકો છે તે અહીંયા ફસાયા। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, ખેડબ્રહ્મામાં ખેતરમાં 15 લોકો ફસાયા છે, શું સ્થિતિ હાલ? તો જે પ્રકારે હાલ આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કે જ્યાં એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવશે। સંવાદદાતા સંદીપ જોડાયેલા છે ફોન લાઈન પર। સંદીપ, ખેડબ્રહ્મામાં ખેતરમાં રહેતા 15 લોકો ફસાયા છે, શું સ્થિતિ હાલ જણાઈ રહી છે? સંદીપ, સતત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાજસ્થાનમાં જે વરસાદ થયો છે તેને લઈને ગુજરાત અને ખેડબ્રહ્મા પાસે આવેલી હરણાવ નદીમાં અને કેરોલ નદીમાં જે દેરોલ પાસે રહેતા ખેત મજૂરી કરતા 2 પરિવાર છે, જેમાં 15 જેટલા પરિવારો ખેત મજૂરી કરતા હતા। દરમિયાન અચાનક જ જે નદીમાં પૂર આવ્યું હતું ને દેરોલ પાસે આવેલી કેરોલ નદીમાં અને હરણાવ નદીમાં પાણી ફરી વળતા જે લોકો છે તે ફસાયા છે, જેને લઈને તંત્ર અને ગામના સરપંચ દ્વારા એનડીઆરએફ ટીમને જાણ કરાઈ છે। એટલે કે ટીમ રવાના થઈ ગઈ છે અને જે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે। હાલ ખેત મજૂરી કરતા જે નાના મોટા બાળકો છે અને પરિવારો છે તેને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ રહી છે। મામલતદાર પોલીસ સહિતનો કાફલો છે તે ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને જે પરિવારો છે તેને કાઢવા માટે મદદ કરી રહી છે। ત્યારે હાલ નાવની પણ જરૂર પડી છે, એટલે કે બોટ દ્વારા તે લોકોને રેસ્ક્યુ કરવામાં આવશે અને હાલ બંને બાજુમાં નદીના હોવાના કારણે રેસ્ક્યુ કરવું મુશ્કેલ પડી રહ્યું છે। એટલે કે હાલ જે પરિવાર છે તેને કાઢવા માટે હાલ એનડીઆરએફ ટીમ કામે લાગી છે અને જે બાળકો સહિત જે મહિલાઓ છે તે લોકોને કાઢવા માટેની હાલ કામગીરી કરાઈ રહી છે। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર। સાબરકાંઠામાં આવેલા પોલો ફોરેસ્ટ નજીકથી પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ટેન્ટ સિટીમાં ફરવા આવેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભારે વરસાદને પગલે હરણાવ જળાશયમાં પાણીની આવક થઈ હતી। ખેડવા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું હતું। હરણાવ જળાશયમાં પાણીની આવક વધતા લોકો ફસાયા હતા। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। તંત્રએ લોકોને નદી કિનારે ન જવા માટેની પણ અપીલ કરી છે। ગાંધીનગર સંત સરોવરના 21 દરવાજા ખોલવામાં આવ્યા। પાણી છોડાતા સાબરમતી નદીનામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। સંત સરોવરમાંથી 27,000 ક્યુસેક પાણી છોડાયું। ધરોઈ ડેમ બાદ હવે સંત સરોવરમાંથી પણ પાણી છોડાયું છે। સાંજ સુધીમાં 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે।
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર વોકવે બંધ કરી દેવાયો છે. નદીમાં પાણીની આવક વધતા વોકવે પર પાણી ફરી વળ્યું. લોકોની સુરક્ષા માટે તંત્રએ વોકવે બંધ કર્યો. ગેટ્સ પર પ્રવેશ પ્રતિબંધ હોવાને કારણે બેરિકેડ્સ મુકાયા છે. મોર્નિંગ વોક, સાયકલિંગ અને હરવા ફરવા પર પણ રોક લગાવાઈ છે. रिवरफ्रंट में पानी छोड़ा गया है नदी में, कल से छोड़ा गया है और वॉकवे पे पानी आ जाता है, इसीलिए रिवरफ्रंट पूरा बंद किया हुआ है और हमारा धंधे में भी बहुत लॉस हुआ है. कल से बंद किया, अब कब चालू होगा अभी कोई इन्फॉर्मेशन मिली नहीं है. कब चालू होगा, जैसे इन्फॉर्मेशन मिलती है वैसे आगे चालू किया जाएगा. अभी शाम का बोला है चालू होगा कि नहीं, और वो शाम को मालूम चलेगा. कल भी चालू हो सकता है, दिन भी लग सकता है. और भी સુરેન્દ્રનગર જિલ્લાના 11 ડેમમાં નવા નીરની આવક નોંધાઈ. જિલ્લાનો વાસલ અને ત્રિવેણી ઢાકા ડેમ ઓવરફ્લો થયો. નાયકા, ફલકુ, નિભાણી, વડોદ ડેમ 95% ભરાયા. થોરિયાળી, મોરસલ, સબુરી ડેમ 95% જેટલા ભરાઈ ગયા છે. ધાંગધ્રા, દસાડા, ચોટીલા અને થાનમાં ધોધમાર વરસાદ શરૂ થયો. થાનમાં ભારે વરસાદથી તરણેતરના મેળાને પણ અસર થઈ શકે. વરસાદને લીધે કપાસ અને મગફળી જેવા પાકને ફાયદો થશે. તો આ બાજુ મહીસાગર જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સંતરામપુર, કડાણા, વીરપુર અને ખાનપુરમાં વરસાદી માહોલ જામ્યો. ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ધારકોલી દરવાજા, હુસૈની ચોક, હાટડિયા બજારમાં પાણી ભરાયા. લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હું આપને દ્રશ્ય બતાવીશ. લુણાવાડા નગરના આ દ્રશ્ય છે. લુણાવાડા નગરના આ દરકોલી દરવાજા સહિત હાટડિયા બજાર, અસ્તાના બજાર સહિત માંડવી બજાર માં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ખેડૂતોમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોની વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા હાલ જે રીતે નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે સર્વત્ર પાણી જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલ તો વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. વિશાલ પારેખ, વીટીવી ન્યૂઝ, મહીસાગર. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વિજયનગર તાલુકા અને ગામડાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ભારે વરસાદથી હરણાવ નદીમાં નવા પાણીની આવક નોંધાઈ. સરસવ ગામમાં પાણી ફરી વળતા લોકો હેરાન થયા. ગામની સ્કૂલ અને મંદિરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. રોડ પર નદીઓ વહેતી થતા ગ્રામજનો છત પર ચડ્યા હતા. સાર્વત્રિક ભારે વરસાદથી સાબરકાંઠા જિલ્લામાં જળાશયો છલોછલ જોવા મળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે હરણાવ નદીમાં ઘોડાપૂર આવ્યું. ખેડબ્રહ્મા પાસે પસાર થતી હરણાવ નદીમાં પાણીની આવક નોંધાઈ છે. નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે. હરણાવ નદીમાં પાણીની આવકને પગલે ધરોઈ જળાશયમાં પાણીની આવકમાં વધારો થશે. સાબરકાંઠામાં ભારે વરસાદને લીધે વિજયનગર ભિલોડા રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ધોધમાર વરસાદને કારણે કોડિયાવાડા ગામમાં પાણી ફરી વળ્યા. કોડિયાવાડાથી વિજયનગરને જોડતા રોડ પર 3 ફૂટ પાણી ભરાયું છે. વરસાદી પાણીથી રોડ પર ફરી વળતા વાહનો પણ બંધ થઈ રહ્યા છે. પાણીમાં વાહનો બંધ થતા વાહન ચાલકો સતત પરેશાનીનો સામનો કરી રહ્યા છે.